જય સ્વામિનારાયણ. તારીખ 1/8/2024 અષાઢ વદ 12 ગુરુવાર. ધંધુકાથી 3 ગાંવ છેટે આવેલ અડવાળ ગામમાં શ્રી હરિના પરમ ભક્ત તુળજારામ રહેતા હતા. ગામમાં તેઓ ગોરપદું કરતા, તેથી તેમને સૌ તુળજારામ ગોર કહીને બોલાવતા. અંતરિયાળ ગામોમાં રહેલા પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજી મહારાજ અનેક વખત અવનવી લીલાઓ અને અનેરું સુખ આપતા. જ્યારે મહારાજે જેતલપુરમાં યજ્ઞ કરવાનું પ્રયાણ કર્યું, એ વખતે શ્રીજી મહારાજ જેતલપુર યજ્ઞમાં જવાની તૈયારી કરીને ગઢપુરથી નાજા જોગિયા આદિ સૌ પાર્ષદો સાથે ઝીંઝાવાદર પધાર્યા. જેતલપુરમાં ભવ્ય દિવ્ય યજ્ઞ થતો હોય, તેમાં જવા માટે શ્રીહરિએ પોતાના કાઠી ભક્તોને ઝીંઝાવદર તેડાવ્યા હતા. ગામો ગામથી કાઠી ભક્તો ઘોડેસવાર થઈને ઝીંઝાવદર આવી ગયા. ત્યારે વળી શ્રીજી મહારાજે અચાનક નવું પ્રયાણ કર્યું. મહાસમરથ હરિ સાક્ષાત, જાણે ભૂત ભવિષ્યની વાત. શું છે જેતલપુર થવાનું, નથી તેહ પોતા થકી છાનું. ઝીંઝાવદર વાલો સીધાવ્યા, સર્વે સત્સંગી કાઠી તેડાવ્યા. કહે કૃષ્ણ ચાલી શકો જેહ, અમ સાથે તો આવજો તેહ. દોડવું એ પડે કોઈ ઠામ, થાકી જાય તેનું નહીં કામ. શ્રીજી મહારાજ સાથે આવવા ઘોડા ઉપર સરસામાન સાથે તૈયાર થઈને ઝીંઝાવદર આવેલા દરબારોને જેતલપુર યજ્ઞની શ્રીજી મહારાજે વાત કરી કે અમારે જેતલપુર યજ્ઞ કરવા માટે જવું છે, પરંતુ જેને અમારી સાથે જેતલપુર આવવું હોય તેઓને અમારી સાથે પગપાળા આવવું પડશે. માટે જે ચાલી શકે એમ હોય એમને જ આવવું. વળી કદાચ રસ્તામાં ક્યાંક દોડવું પણ પડે, માટે આવી તૈયારી હોય તેવા ભક્તો જ અમારી સાથે આવે. આમ મહારાજની આજ્ઞા થતાં દરબારોએ પોતાના ઘોડા પાછા પરત પોતાને ગામ મોકલ્યા. ઘોડા વિના ક્યાંય નહીં જનારા મોટા મોટા ગામધણી દરબારો મહારાજ સાથે પગપાળા ચાલવા તૈયાર થયા. ભાલ પ્રદેશના વગડાવ રસ્તે ચાલતા ચાલતા મહારાજ ભક્તોના સંઘ સાથે અડવાળ ગામે આવ્યા અને તે ગામમાં રહેતા પ્રેમી ભક્ત તુલજાશંકર બ્રાહ્મણને ઘેર પધાર્યા. ભાલ પ્રદેશનું આ અડવાળ ગામ ધંધુકાથી 3 ગાંવ દૂર આવેલ છે. વળી એ સમયે ભાલના રસ્તાઓ પણ કઠિન હતા. છતાં પણ ગામધણી દરબારો સાથે પગપાળા વિચરણ કરતા અને એક ભક્તનો સંકલ્પ પૂરો કરવા મહારાજ અડવાળ પધાર્યા હતા. તુળજાશંકર ગોર તો બેઠા બેઠા માળા ફેરવતા હતા. ત્યાં તો ધૂળ ધૂળ લુગડા થઈ ગયેલા અને ભાલના રસ્તે પગપાળા ચાલતા થાકીને લોથપોથ થઈ ગયેલા દરબારો સાથે મંદ મંદ હસતા મહારાજ ગોરના આંગણામાં આવીને બેઠા. તુળજાશંકર ગોર તો ભાવ વિભોર બની ગયા. તેમની આંખોમાંથી હરખની આંસુઓની ધારા વહેવા માંડી. ઝટપટ ઓસરીમાં ખાટલા ઢાળાને રજાઈઓ બિછાવી. મહારાજ માટે એક સારો ઢોલિયો હતો, તેના ઉપર ગાડલું પાથરીને બેઠક કરી. શ્રીહરિને તથા દરબારોને ઉનામણું ભરીને ગરમ પાણી કરાવીને હાથ પગ ધોવરાવ્યા. તુળજાશંકર ગોરને મહારાજને પોતાને ઘેર પધારે, પોતે થાળ કરીને જમાડે એવો સંકલ્પ ઘણા વખતથી હતો. આજે તો જાણે એકાએક જ શ્રીહરિ એમના ઉપર અનરાધાર અષાઢી મેઘની જેમ વરસ્યા. તુલજારામ અતિ હરખ ઘેલા થઈ ગયા. મહારાજની આજ્ઞા લઈ તુળજાશંકર ગોળ ઝટપટ રસોઈ કરવા લાગ્યા. રસોઈ કરીને થાળ પીરસો, બાજોટ ઢાળીને તેના ઉપર મહારાજને વિરાજમાન કરીને સામે બીજા બાજોટ ઉપર થાળ મૂકીને મહારાજને અતિ હેતે પીરસીને જમાડ્યા. આમ મહારાજે પોતાના પ્રેમી ભક્ત તુળજાશંકર ગોરની ઈચ્છા પૂર્ણ કરી. તુળજાશંકર ગોરે મહારાજ સાથે પધારેલા સર્વે કાઠી દરબારો તથા પાર્ષદોને પણ ખૂબ ભાવથી જમાડ્યા. સૌ ચાલીને આવ્યા હોવાથી ખૂબ થાક્યા હતા. બધા તેમના ઘરે રાહત રહ્યા. બીજે દિવસે ત્યાંથી મહારાજ સંઘ સાથે બળોલ તરફ જવા નીકળ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીના પ્રકરણ 118ની પંક્તિ 24માં આ અડવાળના પ્રેમી ભક્ત તુલજારામ ગોરને ચિંતવતા લખ્યું છે કે ભક્ત ભાટ છે વખતો નામ, રૂડો ભક્ત છે રાય કે ગામ.
દ્વિજ ભક્ત છે તુલજા રામ, બાઈ ગલાલ અડવાળ ગામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી